સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર માયાબેન માવાણી દ્વારા એક નવી શરૂઆત શિક્ષણની સાથે કરવામાં આવી છે। પ્રથમ નાગરિક એવા માયાબેન માવાણી દ્વારા તમામ નગરજનો અને તેમના શુભેચ્છકોને એક નમ્ર અપીલ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના મુખ્ય કચેરી તાપી ભવન ખાતે આવતા તેમના શુભેચ્છક મુલાકાત દરમિયાન તેઓ ફૂલના બુકેની બદલે નોટબુક લઈને આવે તેવી અપીલ કરાઈ છે। તે સાથે માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે તેમના ભેટમાં આપેલી સાડીઓ પણ તેઓ વૃદ્ધાશ્રમ જઈને માતા બહેનોને અર્પણ કરશે। નમસ્કાર, સુરત મહાનગરપાલિકામાં આજે અનોખા દ્રશ્ય જોવા મળ્યા છે। આ પુસ્તકોનો ઢગલો કેમ અહીં જોવા મળી રહ્યો છે? સુરત મહાનગરપાલિકાના મેયરની કેબિનમાં પુસ્તકોનો ઢગલો જોવા મળી રહ્યો છે, કારણ કે આપણા નવનિયુક્ત જે માયાબેન માવાણી છે, જે મેયર છે, એમની એક સારી પહેલ છે કે પુષ્પગુચ્છ નહીં પરંતુ પુસ્તકો મને આપો। આ જે ભેટ છે એ બાળકોના ચહેરા પર સ્મિત લાવશે। જે એમના શુભેચ્છકો છે એ લોકો પુસ્તકો લાવી રહ્યા છે ને એમને એવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરશું। જી માયાબેન, આજે એક સારી પહેલ તમે કરવામાં આવી છે, કોઈ બી તમને એક સ્મિતથી જે પુસ્તકો આપી રહ્યા છે કે સાડી આપી રહ્યા છે, એ પહેલ કેમ? મને વિચાર આવ્યો કે જે બુકે લાવે છે એ બુકે તો ઘરમાંય જવાના છે, ખોટો એ પણ આર્થિક વ્યય છે, તો એ વ્યય આપણે કરી અને કચરાના ડબ્બામાં ફેંકીએ એના કરતાં જે બુકે એક બાળકનું સ્મિત વધારી શકે, એક એજ્યુકેશનમાં આગળ વધારી શકાય। અને જે પણ બાળકો જરૂરિયાતમંદ છે, આજે ચોપડો લેવા માટે પણ તરસી રહ્યા છે, તો એવા બાળકોને આપણે હૈયે હરપત આપી અને મોઢે સ્મિત લાવશું, એવા મારા પ્રયાસો અને મારા વિચારો છે। અને હું ઈચ્છા રાખું છું કે મારા દરેક સુરતીજનો પણ મારી સાથે જોડાય એવી આશા સૌ। આ કયા બાળકોને આપવામાં આવશે? જે સરકારી સ્કૂલમાં ભણે છે, જે ખરેખર આર્થિક રીતે એને જરૂર છે તેવા બાળકોને આપવામાં આવશે। જે તમને એક સાડીઓ, જે ટેક્સટાઇલ ઉદ્યોગથી ઓળખાય છે આપણે સુરત, તો સાડીઓ બી ભેટમાં આવી છે, એનું તમે અત્યારે જણાવ્યું કે તમે એનું પણ એક ઉપયોગમાં લેશો, શું છે? સાડી હું વૃદ્ધાશ્રમના જે વડીલો માતાઓ છે તેના માટે હું આ સાડીઓ બધી જે એકઠી થશે તેને હું ઓઢાડીશ અને તેના મોઢાનું હું સ્મિત જોવા માંગીશ।